ન્યૂઝ 18 ગુજરાતી હું છું સિદ્ધાર્થ ધોળકિયા। સમાચારની શરૂઆત મહાસંગ્રામથી। તો હાલમાં પંચમહાલ બેઠકને લઈને મોટા સમાચાર। ગુલાબસિંહ ચૌહાણને ચૂંટણી લડવા ફોન આવ્યાની જાણકારી। કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા ટેલિફોનિક જાણ કરાઈ। લુણાવાડામાં કોંગ્રેસના ધારાસભ્ય જે ગુલાબસિંહને હાલમાં ચૂંટણી લડવાની જાહેરાત કહેવામાં આવ્યું છે, ફોન કરવામાં આવ્યો છે। ગુલાબસિંહ ચૌહાણનું નામ આવતા કાર્યકરોમાં પણ ખુશી છે। ઓબીસી નેતા અને મહીસાગરના વતની ગુલાબસિંહ ચૌહાણ જેઓને ફોન આવ્યો છે કોંગ્રેસ તરફથી સીઈસીની જે બેઠક મળી રહી છે તેમાંથી ફોન આવતા પંચમહાલમાં તેમને ઉમેદવાર બનાવવામાં આવ્યા હોવાની હાલમાં જાણકારી મળી રહી છે। સૌથી વધારે મહત્વની વાત કે ચૌહાણને ચૂંટણી લડવાનો ફોન આવવામાં આવ્યો છે અને કહેવામાં આવ્યું છે કે તૈયારી કરવામાં આવે 2024ની આ લોકસભા ચૂંટણી લડવા માટે। કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા ટેલિફોનિક જાણ કરાય। સૂત્રો પાસેથી હાલમાં માહિતી મળી રહી છે। લુણાવાડામાં જ કોંગ્રેસના ધારાસભ્ય પણ છે ગુલાબસિંહ ચૌહાણનું નામ આવતા કાર્યક્રમોમાં પણ ખુશીની લાગણી જોવા મળી રહી છે। ખુદ ગુલાબસિંહ અમારી સાથે જોડાઈ ગયા છે। ગુલાબસિંહજી, સ્વાગત છે ન્યૂઝ 18 ગુજરાતીમાં। જાણકારી છે એ પ્રમાણે આપને ફોન આવ્યો છે કોઈ ચૂંટણી લડવા માટે? હાજી। તો હવે લોકસભા લડવા જઈ રહ્યા છો આપ? હા, લોકસભા લડવા જઈ રહ્યા। શું કીધું આપને ફોનમાં? તમારી પસંદગી કરવામાં આવે છે અને મને શુભેચ્છા પણ પાઠવવામાં આવે છે। આપ શ્રી જીતો। કાર્યકર્તાઓ પણ આપના ખુશ જોવા મળી રહ્યા છે। ધારાસભ્યો આપ છો ને હવે સાંસદ માટેની લડાઈ। હાજી ગુલાબસિંહ, કઈ રીતે તૈયારી કરવામાં આવશે? કારણ કે આપ ધારાસભ્ય છો, આપે જીત મેળવેલી છે, આપને ખબર છે આ વિસ્તારને લઈને, પરંતુ સામે પ્રતિબંધી પણ થોડા મજબૂત છે। 118 ખાલી 18 ગોધરા લોકસભામાં મારી જે પસંદગી કરવામાં આવી એમાં જે રાજ્યસભાના સભ્યો અને લોકસભાના ઉમેદવાર જે અત્યારે રાજપાલથી છે એ પંચમહાલ જિલ્લાના મત વિસ્તારમાંથી આવે છે, જ્યારે આખો મહીસાગર જિલ્લો અમારો બાકાત રહે છે। એટલે મોરવા, સંતરામપુર, દીવડા, લુણાવાડા, બાલાસિનોર અને વીરપુર આ તમામ વિસ્તારમાંથી અમે એક બાજુ છીએ અને 50% જે હિસ્સો છે એમાંથી અમારી પસંદગી કરવામાં આવી છે। એ હિસાબે હું 100% જીતી। પરંતુ થોડી ફાઇટ ટફ રહેશે એવું લાગે છે? લડાઈ થોડી આકરી રહેશે? એ બધી માનતાઓ છે। ખરેખર પ્રજા મારી સાથે જ છે। છેલ્લા 1 વર્ષથી હું પ્રજાનો કામો કરતો આવ્યો છું, તેથી મને પૂર્ણ વિશ્વાસ છે કે પ્રજા મારી સાથે રહે છે। કેટલાક કાર્યકર્તાઓ અને પ્રજા પણ ખુશ જોવા મળી આપના નામની જાહેરાત થતા। તેઓ સાથે વાતચીત થઈ આપની? હાજી, છેલ્લા 1 મહિનાથી જે આ માણસો રાહ જોઈને બેઠા હતા કે ગુલાબસિંહ જ આવવા જોઈએ અને આજે પક્ષે મારી પસંદગી કરી, જેથી મારા કાર્યકરો તમામ ઉત્સાહમાં છે। શું કીધું એ લોકોએ ફોન કરીને આપને શુભેચ્છા પાઠવી? શું કીધું? શુભેચ્છા કે ભાઈ આપ સારા લીડથી જીતો અને અમે તમારી સાથે જ છીએ, મને શુભેચ્છાઓ પાઠવી। અત્યારના જે મહત્વના મુદ્દાઓ આપને શું લાગી રહ્યા છે? કારણ કે આપ જયારે મત માંગવા માટે જશો, કયા મુદ્દાઓ છે કે લોકો તમને મત આપશે લોકસભામાં? સાહેબ, આજે તમે જોઈ રહ્યા છો કે આખા દેશમાં મોંઘવારીનો મુદ્દો પ્રથમ છે, બીજો છે બેરોજગારી, ત્રીજા ખેડૂતોના પણ પ્રશ્નો છે, માતાઓ બહેનોના પણ પ્રશ્નો છે। આજે તમે જુઓ છો જ્યાં જુઓ તો બહેનો પર બળાત્કાર ને બીજા ત્રીજા કેસો થાય છે। આ તમામ મુદ્દાઓને સાથે રાખી બીજું અમારે અહીંયા સિંચાઈના મોટા પ્રશ્નો છે। બીજું વિદ્યાર્થીઓ જે ભણી ગણીને તૈયાર થયા છે એમને નોકરીનો પણ ધંધો નથી, જેથી બેરોજગારીનો પણ ધંધો છે। બેરોજગાર યુવાનોને રોજગારીનો જે મુદ્દો છે એ તમામ મુદ્દાઓને સાથે રાખી અને પ્રચારના મુદ્દાઓ કામ કરીશ। ગુલાબસિંહજી, કેટલીક ચર્ચાઓ એવી પણ ચાલી રહી છે અમારા પંચમહાલ, અમારા મહીસાગરમાં જે નલ સે જલનો જે ભ્રષ્ટાચારનો જે મુદ્દો છે એ પણ મુખ્ય મુદ્દો રહેશે। ગુલાબસિંહજી, સામેથી વિરોધ પક્ષનું પણ એ રીતનું કહેવું છે આપના માટે અને આપના કોંગ્રેસના ઉમેદવારો માટે કે કોઈ ઉમેદવાર નથી મળી રહ્યા એટલે ધારાસભ્યોને ધક્કા મારવામાં આવી રહ્યા છે, પરાણે લડાવવામાં આવી રહ્યા છે તેઓને। તદ્દન વાત ખોટી છે સાહેબ। માગણી અમે કરી છે, પક્ષે અમને ઉભા નથી કર્યા। સામેથી અમે માગણી કરી, તમે અમને ટિકિટ આપો, અમે સામે લડીશું। આવું અમે કઈ બળજબરીથી મને ઠોકી બેસાડેલો નથી। શક્તિસિંહ સાથે પણ આપની વાતચીત થઈ હશે, પ્રદેશ પ્રમુખે પણ આપણો જુસ્સો વધાર્યો હશે, શું કહ્યું તેમણે? તેમણે પણ મને શુભેચ્છાઓ પાઠવી છે અને આપ જીતો, બહુમતીથી જીતો એવું મને શુભેચ્છાઓ પાઠવી હતી। આભાર ગુલાબસિંહજી, અમારી સાથે વાતચીત કરવા બદલ।
સૌથી વધારે મહત્વની વાત, જે હાલમાં ઉમેદવાર તરીકે જાહેર થઈ ચૂક્યાની જાણકારી તેઓએ આપી છે. તેઓએ કહ્યું કે જી હા, ફોન આવ્યો છે, કહેવામાં આવ્યું છે પંચમહાલથી કોંગ્રેસના લોકસભા 2024ના તમે ઉમેદવાર છો, તમારે લડવાનું છે. ધારાસભ્ય તરીકે લોકોએ મારું કામ જોયું, 9 મહિના મેં જે કામગીરી કરી છે તેને લઈને લોકો મને મત આપશે તેવું ખુદ ગુલાબસિંહ કહી રહ્યા છે. અને સૌથી વધારે મહત્વની વાત, આજ સાંજ સુધીમાં વધુ કોંગ્રેસના ઉમેદવારોના નામ પણ જાહેર થઈ શકે છે. આ ટેલિફોનિક વાતચીત દરમિયાન જાણકારી મળી છે તે પ્રમાણે ગુલાબસિંહે સ્પષ્ટ કહી દીધું છે કે હાઈકમાન્ડથી વાત કહેવામાં આવી છે, મેં ટિકિટ માગી હતી લોકસભા લડવા માટેની, લોકસભા લડવાની ઈચ્છા મેં વ્યક્ત કરી હતી, જે મારી માન્ય રાખવામાં આવી છે. બળજબરીપૂર્વક ટિકિટ નથી આપી કે ઠોકી બેસાડવામાં નથી આવેલું કે તમારે જ આ કરવાનું છે. કોઈ પણ થોપી બેસાડવામાં આવેલું કાર્ય નથી. બળજબરીપૂર્વક ટિકિટ નથી આપી. મેં માંગ કરી, પાર્ટીને લાગ્યું કે યોગ્ય ઉમેદવાર છે અને પાર્ટીએ ઉમેદવાર તરીકે મારી પસંદગી કરી. કેટલાક એવા પણ આક્ષેપો હતા કે કોંગ્રેસને ઉમેદવાર લોકસભા લડવા માટે ગુજરાતમાં નથી મળી રહ્યા, તે વાતને પણ નકારી દીધી છે. તેઓએ કહ્યું કે શક્તિસિંહે પણ મને શુભેચ્છા પાઠવી છે અને મને પૂરેપૂરો વિશ્વાસ છે કે પંચમહાલની જનતા જે છે તે મારા કાર્યોને જોઈને વિધાનસભાના લોકસભામાં પણ મને મત આપશે અને જીત માટે આગળ લઈ જશે. શક્તિસિંહે પણ શુભેચ્છા આપી, પ્રદેશ પ્રમુખે પણ આશીર્વાદ આપ્યા હોવાની વાત તેઓએ કરી છે. આ તરફ રાજકોટ બેઠકને લઈને મોટા સમાચાર. કોંગ્રેસ પરેશ ધાનાણીને ઉતારી શકે છે મેદાને. પરેશ ધાનાણીને લડાવી શકે છે લોકસભાની ચૂંટણી. રાજકોટથી કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી હોઈ શકે છે. રૂપાલા સામે ધાનાણીને ઉતારવાની રણનીતિ જે છે તે કોંગ્રેસની જાણવા મળી રહી છે. સાંજ સુધીમાં તેનું પણ ચિત્ર સ્પષ્ટ થઈ જાય તો નવાઈ નહીં, કારણ કે જે રીતે પંચમહાલમાં ગુલાબસિંહને ફોન આવ્યા છે તેવી રીતે અનેક જગ્યાએ કોંગ્રેસના કાર્યકર્તાઓ, નેતાઓ અને જે સૌથી વધારે મહત્વની વાત, ધારાસભ્યો જે તે વિસ્તારમાં જીતેલા છે તેઓ ઉપર લોકસભા જીતાડવાની જવાબદારી આપવામાં આવી રહી છે. તો ટૂંક સમયમાં તે પણ ચિત્ર જે છે તે સ્પષ્ટ થઈ જશે. તો પટેલ મતદારોની વાત કરી લઈએ. દલિત મતદારો 10 થી 12% છે. જ્ઞાતિ સમીકરણોને ધ્યાનમાં રાખવામાં આવી રહ્યું છે રાજકોટમાં. ક્ષત્રિય મતદારો 15 થી 20% છે. સૌથી વધારે મહત્વની વાત છે કે રૂપાલા વર્સિસ ધાનાણી થવાને કારણે પાટીદાર મતો વધુ જોવા મળશે. ઓબીસી મતદારો 12 થી 15% છે. પટેલ અને ક્ષત્રિય સમાજનું આ બેઠક પર જે છે તે વર્ચસ્વ રહેલું છે, જેના કારણે પટેલ મતદારો જે 25 થી 30% છે તે નિર્ણાયક ભૂમિકામાં જોવા મળી શકે છે. આ તરફ કોંગ્રેસમાંથી ચૂંટણી ન લડવા પર રોહન ગુપ્તાનો મોટો ખુલાસો. પપ્પાને ઘણા રાજકીય મિત્રો ભડકાવતા તેવી વાત કરી છે તેઓએ. એ લોકો પપ્પાને કહેતા કે તમારા છોકરા સાથે આવું થશે. ઘણા લોકો ઈચ્છતા હતા કે હું ચૂંટણી ન લડું. પપ્પાએ નહોતા ઈચ્છતા કે મારી સાથે કંઈક ખોટું થાય તેવું તેમને હાલમાં ચૂંટણી નહીં લડવાનું કારણ જણાવ્યું છે. ઘણા એવા સાથીઓ બી હતા કે નતા ઈચ્છતા કે હું ચૂંટણી લડું. એ લોકો પણ એમને જઈને મળતા ને કહેતા કે ના આપના પુત્ર જોડે આ થશે. મેં એમને કન્વિન્સ 4 દિવસ પહેલા ઓકે પણ હતા. મને કીધું કે ના ચાલ તું કર, હું તારી જોડે છું. જ્યારે એડમિટ હતા ત્યારે મને ખૂબ ખુશી થઈ. પાછા બીજા દિવસે કોઈક મિત્રો મળ્યા હશે અને પાછું કર્યું. એટલે ક્યાંક ને ક્યાંક એ માનસિકતામાં નહોતા કે એમના પુત્ર જોડે કંઈક ખોટું થાય. એટલે એમનો જે ડર, પણ મને વિશ્વાસ હતો. કોંગ્રેસ નેતા પર રોહન ગુપ્તાના આકરા પ્રહાર. અંદરના લોકોએ ઘણીવાર એટેક કર્યો. એક કહેવાતા કોંગી નેતાએ મને ગદ્દારના મેસેજ કર્યા. રોહન ગુપ્તાએ આ વાત કરી, મને કોઈએ ઈમાનદારીના પાઠ ભણાવવાની નથી જરૂર, મને કોઈએ વફાદારીના પાઠ ભણાવવાની જરૂર નથી. કોઈએ એક વોટ્સએપ મોકલ્યો. એક કહેવાતા નેતા જેણે 2002માં પાર્ટીની પથારી ફેરવી નાખી, જેના કારણે પાર્ટી હારી, આજે મને ગદ્દારીના મેસેજ આપે છે. અને એમની મારા પિતા જોડે વ્યક્તિગત મૈત્રી હોવા છતાં પણ આ પરિસ્થિતિમાં જે પ્રકારની મેં ટ્વીટ જોઈ છે, હું એમને કહેવા માંગીશ કે તમે જોડે ના ઊભા રહી શકતા હોય એટલીસ્ટ માનવતાના ધોરણે જ્યારે હું પાસ થઈ રહ્યો છું, આ પ્રકારના ધંધા ના કરે. કોઈએ મને શિખામણ આપવાની જરૂર નથી ઈમાનદારીની. મારા પિતાએ 40 વર્ષ અને મેં 15 વર્ષ સુધી નિસ્વાર્થ સેવા કરી છે. ઘણીવાર એટેક થયા, પાર્ટીના લોકોએ અંદરના એટેક કર્યા. એટલે મને કોઈએ ઈમાનદારીના કે વફાદારીના પાઠ બનાવવાની જરૂર નથી. પહેલા પોતાના આઈનામાં જોઈ લે. અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખનું મોટું નિવેદન. હિંમતસિંહ પટેલનું રોહન ગુપ્તાને લઈને નિવેદન. રોહન ગુપ્તાને કોઈ હેરાન કરતું હોય તો નામ આપે. કોંગ્રેસ પાર્ટી રોહન ગુપ્તાની સાથે છે. પરેશાન કરનાર સામે પાર્ટી કાર્યવાહી કરશે. રોહન લડવા માંગે છે તો આગળ રજૂઆત કરીશું.
પાર્ટીની અંદર કોને હેરાનગતિ છે, શું હેરાનગતિ છે, એવા જે કોઈ નામો હોય અને એના કારણે જો એ હોય તો એને સસ્પેન્ડ કરી દઈએ અમે. એવા નામો કોઈ હોય, નામો એ આપે તો એના ઉપર એક્શન લઈએ, સસ્પેન્ડ પણ કરી દઈએ. રોહન ગુપ્તા ઇલેક્શન લડવા માંગતા હોય, પાર્ટી ગમે તે એક્શન લેવા તૈયાર છે. કોઈ પણ વ્યક્તિ હોય જેને રોહન ગુપ્તાને હેરાન કરવાની કોશિશ કરી હોય કે એમની પ્રતિષ્ઠાને હાનિ કરવાની કોશિશ કરી હોય, રોહન ગુપ્તા આજે પણ ઇલેક્શન લડવા તૈયાર હોય તો અમે પાર્ટીમાં ભલામણ કરીશું. તો બીજી તરફ રોહન ગુપ્તાએ અમદાવાદ પૂર્વથી કોંગ્રેસમાંથી લડવાની ના પાડતા કોંગ્રેસ નેતા અમિત નાયકે માગી અમદાવાદ પૂર્વથી ટિકિટ. અમદાવાદ પૂર્વથી અમિત નાયકે માગી ટિકિટ. કહ્યું, હું અમદાવાદ પૂર્વનો સ્થાનિક કાર્યકર છું, હું એક ધારું કોંગ્રેસમાં મહેનત કરી રહ્યો છું. કોઈ પણ કારણસર જો રોહનભાઈ ઉમેદવારી કરવા ના માંગતા હોય, કારણો એવા સામાજિક હોય કે અન્ય કોઈ કારણથી તેઓ ઉમેદવારી કરવા ના માંગતા હોય તો કોંગ્રેસ પાર્ટીના એક પાયાના કાર્યકર તરીકે મારી ફરજ છે કે હું પૂર્વ અમદાવાદ લોકસભાનો સ્થાનિક કાર્યકર્તા છું, પાયાનો કાર્યકર્તા છું. જ્યારથી હું જાહેર જીવનમાં આવ્યો કોંગ્રેસ પાર્ટીમાં એક ધારો હું સતત મહેનત કરી રહ્યો છું. જો પાર્ટીનું મોવડી મંડળ શીર્ષ નેતૃત્વ મને એ સ્થાન પર યોગ્ય સમજતું હોય તો હું પાર્ટી તરફથી 100% ભારતીય જનતા પાર્ટી સામે ચૂંટણી લડવા તૈયાર છું. અને મહત્વના સમાચાર, સાવલીમાં અડધી રાત્રે શરૂ થયેલા ગ્રેટ પોલિટિકલ ડ્રામા દિવસના મધ્યાહને ઠંડો પડ્યો. આ 3 દ્રશ્યો અમે આપને આજે બતાવવા જઈ રહ્યા છે. 3 દ્રશ્યોમાં આપ જોશો કે ગુજરાતના રાજકારણમાં હલચલ મચાવી દેવામાં આવી હતી. વડોદરાના ગરમાયેલા રાજકારણને ઠંડુ પાડવામાં અને ડેમેજ કંટ્રોલ કરવામાં ભાજપ આખરે સફળ રહ્યું. સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારે મેલથી વિધાનસભાના અધ્યક્ષને રાજીનામું આપી દીધું હતું. ત્યારબાદ દિવસભર રાજકીય માહોલ ગરમાયેલો રહ્યો. કેતન ઇનામદારને મનાવવા માટે ભાજપે એડીચોટીનું જોર લગાવ્યું. કલાકો સુધી મનામણાનો દોર ચાલુ રહ્યો અને આખરે CR પાટીલની મુલાકાત બાદ ઇનામદાર માની ગયા અને રાજીનામું પરત ખેંચી લીધું. આ સાથે જ સવારથી ચાલી રહેલા નાટકીય ઘટનાક્રમનો અંત આવ્યો અને ઘીના ઠામમાં ઘી પડ્યું. આ તરફ CR પાટીલ સાથે મુલાકાત બાદ ઇનામદારનું નિવેદન. કેતન ઇનામદારે રાજીનામું પરત ખેંચ્યું છે. હું રાજીનામું પરત ખેંચું છું, આવી કોઈ વસ્તુ હવે નહીં થાય તેવું પણ તેઓએ જણાવ્યું. પ્રદેશ અધ્યક્ષશ્રી અને પ્રભારી મંત્રીશ્રી સાથે ચર્ચા કરીને મને સંતોષ છે અને હું વિચારું છું અને મને વિશ્વાસ છે કે આગામી દિવસમાં આવી કોઈ વસ્તુ ફરી મારા ને પ્રત્યેક કોઈ નાના કાર્યકર્તા માટે પણ નહીં થાય એવી મને ખાતરી પણ છે. એટલે હાલ આ રાજીનામાની વાત અમારા અધ્યક્ષશ્રી, વિધાનસભાના અધ્યક્ષશ્રી પણ શંકરભાઈ પણ સાથે હતા. વાતચીત કરીને આ રાજીનામાની અંદર હવે હું આના માટે વિચારું છું કે રાજીનામું અત્યારે હું પરત લઉં છું. 2027ની વિધાનસભા ચૂંટણીને કેતન ઇનામદારનું નિવેદન. 2027ની વિધાનસભાની ચૂંટણી હું નહીં લડું. હું ઈચ્છું કે મારા વિસ્તારના કામ સ્પીડમાં થાય. અગાઉ પણ કહ્યું છે અને આજે પણ કહું છું, 2022ની ચૂંટણી છેલ્લી ચૂંટણી હતી. આજે કહું છું, જાહેર મંચ પર કહ્યું હતું કે 2027ની ચૂંટણી હું નથી લડવાનો. વિધાનસભાની આ મારી 3 ટર્મમાં કરવાનો છું. 27ની ચૂંટણીમાં હું વિધાનસભાનો ઉમેદવાર નથી. ત્યારે હું એવી વસ્તુઓથી સ્પીડમાં ચાલું છું કે મારા કામ સ્પીડમાં થાય, મારા વિસ્તારના કામ, મારા ડ્રીમ પ્રોજેક્ટો છે એ મારા કાર્યકાળમાં જ પૂરા થાય. રાજીનામા પર ભાજપ ધારાસભ્યનું મોટું નિવેદન. કાર્યકર્તાના માન સન્માનની વાત હતી. મને સંતોષકારક જવાબ મળ્યો છે. મારી સમસ્યાનું નિરાકરણ પણ લઈ આપ્યું છે તેવું તેઓએ જણાવ્યું. પ્રત્યેક પાર્ટીના જૂના કાર્યકર્તાના માન સન્માન માટેની આ વાત હતી. મેં બધી જ વાત મારા પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ સાહેબને, સંગઠન મહામંત્રી અમારા રત્નાકરજીને અને પ્રભારી મંત્રીશ્રીને મેં બધી જ વાત કરી છે. મને સંતોષ થાય એવી રીતે એમને મારી વાતનું સોલ્યુશન લઈ આપ્યું છે. તો વડોદરાથી વધુ એક મહત્વના સમાચાર. કેતનના બહાને મધુ શ્રીવાસ્તવે ભાજપ પર તાક્યું નિશાન. ભાજપ અન્ય પક્ષના લોકોને ભરતી કરે છે. ભાજપમાં પાયાનો કાર્યકરોમાં રોષ જોવા મળી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ વાળા એમને લઈને કરે છે, બીજા પાર્ટીના આવે છે એને લઈ લે છે ને એને માન સન્માન આપે છે. અને ભારતીય જનતા પાર્ટીના જમીનથી લઈને ઠેઠ સુધી લાવનારા કાર્યકર્તાઓની ચંપલ ઘસાઈ ગઈ. એમના માટે કશું જ નહીં, બીજા આવે અને એને સત્તા આપી દે. આ એક ખોટું કરી રહ્યા છે.
પાટણ લોકસભા ચૂંટણી પૂર્વે સ્થાનિકોએ સોશિયલ મીડિયામાં વિવિધ પ્રશ્નો મુદ્દે માંગ ઉઠાવી છે. સાંતલપુરના 40થી વધુ ગામોને લગતા પ્રશ્નોને નિવારણ માટે સ્થાનિકોએ માંગ ઉઠાવી. સાંતલપુરમાં તાલુકા કક્ષાની કચેરી બનાવવાનો મુદ્દો, ચોરાળા વિસ્તારમાં કેનાલથી વંચિત ગામોને કેનાલના લાભ સહિત વિવિધ પ્રશ્નો મુદ્દે સોશિયલ મીડિયાનો સહારો લીધો છે. વિવિધ પ્રશ્નોને લઈને સાંતલપુર પંથકના અનેક સરપંચો, યુવાનો તથા સામાજિક અગ્રણીઓએ વોટ્સઅપ સ્ટેટસ રાખ્યા છે. લોકસભાની ચૂંટણી પહેલા ભાજપમાં ભરતી ધાનેરાના પૂર્વ એમએલએ જોઈતાભાઈ પટેલે કર્યા કેસરિયા. પૂર્વ ધારાસભ્ય જોઈતાભાઈ 100થી વધુ કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ સાથે કેસરિયા કરી ચૂક્યા છે. ગાંધીનગર કમલમમાં ભાજપમાં જોડાયા. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય જોઈતાભાઈ પટેલ અને તેમના સમર્થકો ભાજપમાં જોડાતા કોંગ્રેસમાં મોટું ભંગાણ સર્જાયું. બનાસ ડેરીનો વારાણસી ખાતે કાર્યક્રમ યોજાયો. તે કાર્યક્રમમાં પણ પીએમ મોદી સાથે મળીને જોઈતાભાઈએ ભાજપમાં જોડાવાનું નક્કી કર્યું હતું. રામ મંદિરના મુદ્દે કોંગ્રેસથી નારાજ થઈ જોઈતાભાઈ પટેલ અને તેના સમર્થકો ભાજપમાં જોડાયા. આ તરફ ડીસા ઠાકોર સમાજના અગ્રણી લેપજી ઠાકોર પણ કેસરિયા કરી ચૂક્યા છે. સાથે કાંકરેજ જિલ્લા પંચાયતના ડેલિગેટ ઈશ્વર દેસાઈ પણ ટેકેદારો સાથે ભાજપમાં જોડાયા. લોકસભા ચૂંટણી સમયે ભાજપ ભરતી મેળો યથાવત. અમદાવાદમાં કોંગ્રેસ અને આપના કાર્યકર્તાઓએ કર્યા કેસરિયા. 300થી વધુ લોકો ભાજપમાં જોડાયા. ખાનપુર ભાજપ કાર્યાલયમાં મોટી સંખ્યામાં લોકો ભાજપમાં જોડાયા. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હાથે પહેર્યો ભાજપનો કેસ. શહેર પ્રમુખ અમિત શાહની હાજરીમાં જોડાયા ભાજપમાં. વિધાનસભા ચૂંટણી લડેલા આગેવાનોના કેસરિયા. મારા સમાજ સાથે હું આજે ભાજપમાં જોડાયો છું અને ભાજપ એટલે વિકાસ અને વિકાસ એટલે ભાજપ. સૌનું સાથ, સૌનું વિકાસ, સૌનો વિકાસ. તેઓએ આજે જોડાતાની સાથે એવું કહ્યું છે કે આ દેશમાં જે પ્રકારે નરેન્દ્રભાઈ અને એમની સરકાર કામ કરી રહી છે એ જોતા અમે અમારી જાતને ન રોકી શક્યા અને એમના સમર્થન માટે અમે પોતે કોઈ પણ જાતની અપેક્ષા વગર આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છીએ. આજે લગભગ મને લાગે છે કે 500 કાર્યકર્તાથી વધારે કાર્યકર્તા એ આજે આ બધા જ લીડર સાથે જોડાયા છે. આના કારણે એ વિસ્તારનો વિકાસ મજબૂત બનશે. અમિતભાઈ શાહ સાહેબ જે દેશના ગૃહમંત્રી છે, જેણે આ વિસ્તારના વિકાસ માટે દિવસ રાત એ દેશની અંદર સક્રિય રહેતા પણ આ વિસ્તારનો જે રીતે વિકાસ કર્યો, લગભગ 22,000 કરોડથી વધારે રૂપિયા અહીંયા વિકાસ માટે એ ખેંચી લાવ્યા. આજે વિસ્તારની અંદર દરેકને લાગે છે કે ભારતીય જનતા પાર્ટી સાથે રહેવું પડશે. મહેસાણા બેઠક પર પક્ષોએ ચૂંટણી માટેની રણનીતિને જમીન પર ઉતારવાનું શરૂ કર્યું. મહેસાણા ભાજપમાં જીતનો આત્મવિશ્વાસ સ્પષ્ટપણે જોવા મળ્યો છે. જોકે લીડ કઈ રીતે વધારવી તેને લઈને ગંભીરતા વધુ જણાય. મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશ રાજગોરે માહિતી આપી કે 4 મહિના પહેલાથી જ ભાજપે 1872 બૂથ સમિતિ તૈયાર કરી દીધી હતી. દરેક બૂથ પર 14 કાર્યકર્તાઓની ટીમ કામે લાગી છે. બૂથ જીતા તો ચુનાવ જીતાના સૂત્ર સાથે ભાજપ આગળ વધી રહ્યું છે. બીજી તરફ કોંગ્રેસે સંગઠન મજબૂત હોવાનો દાવો કર્યો. કસાયેલા કાર્યકર્તાઓ સાથે કોંગ્રેસ સુસજ્જ હોવાની વાત પણ કરી. મહેસાણા કોંગ્રેસે સૌથી વધુ ઓબીસી સમાજ સહિત સર્વ સમાજ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. કોંગ્રેસની બૂથ લેવલ એજન્ટ્સ 1 અને 2ની કામગીરી પૂર્ણ કરી લેવાઈ છે. મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હસમુખ ચૌધરીએ ચૂંટણી જંગમાં ઉતરવા કોંગ્રેસ તૈયાર હોવાનો દાવો કર્યો. સીટ જીતવા માટે કોઈ સવાલ નથી, પણ અમારે લીડ વધારવાની મહેનત કરીએ છીએ. અત્યારે તમામ કાર્યકર્તા, તમામ મોરચા, તમામ મંડળો નીચે સુધી જઈને 10 વર્ષ મોદી સાહેબે કરેલા કામ, આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે 10 વર્ષમાં જે વંચિતોનો વિકાસ કર્યો છે, વિકાસના મુદ્દાઓ પર અમે મત માંગવા જઈએ છીએ. મહેસાણા જિલ્લાની તમામ કોંગ્રેસ એકજૂટ થઈ અને હાઈકમાન્ડ જે ઉમેદવાર આપે તે ઉમેદવાર સાથે રાખી અને કોંગ્રેસ પ્રચાર કરશે. લોકશાહીના પર્વમાં સર્વે સમાજ સાથે રાખી અને અમે કોંગ્રેસને જીતાડવા કટિબદ્ધ થઈશું. સીટ જીતવા માટે કોઈ સવાલ નથી. ભાવનગરથી સમાચાર. લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર નીમુબેન બામણિયાએ બોટાદમાં ચૂંટણી પ્રચારનો પ્રારંભ કર્યો. ભાવનગર બેઠકમાં તળાજા, પાલીતાણા, ભાવનગર ગ્રામ્ય, ભાવનગર પૂર્વ, ભાવનગર પશ્ચિમ, ગઢડા અને બોટાદનો સમાવેશ થાય છે. બોટાદના લાઠીદળ ગામે કાર્યકર્તાઓ અને સ્થાનિકો સાથે બેઠક યોજી નીમુબેને ચૂંટણી પ્રવાસની શરૂઆત કરી. બેઠકમાં જિલ્લા ભાજપ પ્રમુખ, મહામંત્રીઓ અને ભાજપના હોદ્દેદારો તેમજ લાઠીદળ ગામના દરેક સમાજમાં આગેવાનો ઉપસ્થિત રહ્યા. નીમુબેને જંગી લીડથી જીતવાનો આશાવાદ વ્યક્ત કર્યો. જ્યારે યુવાન હોય, મહિલા હોય, ગરીબ હોય, ખેડૂત હોય, પ્રત્યેક સ્થળે આ વિકાસ જ્યારે પહોંચ્યો છે ત્યારે
ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તા આગેવાનો દ્વારા આજે હું બોટાદ વિધાનસભાનો પ્રવાસ કરવાની છું. ખૂબ ઉત્સાહ જોવા મળ્યો છે. અમારા તાલુકાના સદસ્યો, જિલ્લા પંચાયતના સદસ્યો, પ્રમુખ, મંડળના પ્રમુખો, સૌ આગેવાનો મારી સાથે આ પ્રવાસ કરવાના છે. ત્યારે આવનાર દિવસોની અંદર પણ ખૂબ સારી લીડથી અમે જીતવાના છીએ. આ તરફ પોરબંદરમાં વિસ્તારના લોકસભાના ઉમેદવાર મનસુખભાઈ માંડવિયા ધોરાજીના તોરણિયા ખાતે નકલંગ ધામ આશ્રમે દર્શન કરવા પહોંચ્યા. મનસુખ માંડવિયાએ ચૂંટણી પ્રચાર શરૂ કરતા પહેલા દેવ દર્શન કરી સંતોના આશીર્વાદ લીધા. ભારતીય જનતા પાર્ટી હંમેશા વિકાસની રાજનીતિમાં માને છે. અમે લોકો જ્યાં લડીએ છીએ ત્યાં વિકાસ એ અમારો હંમેશા એજન્ડા રહ્યો છે. પાછલા 10 વર્ષના કામ અને 5 વર્ષના આગામી 5 વર્ષનું પ્લાનિંગના આધાર ઉપર અમે જનતા જનાર્દનની વચ્ચે તર ગયા છીએ. વલસાડ લોકસભા ક્ષેત્રના ભાજપ ઉમેદવાર ધવલભાઈ પટેલનું ડાંગ જિલ્લામાં અભિવાદન કરાયું. ડાંગના ધારાસભ્ય વિજય પટેલે પણ ધવલ પટેલને સમર્થન આપવા હાંકલ કરી. સાથે જ કોંગ્રેસના આનંદ પટેલને વિકાસ વિરોધી ગણાવીને આકરા પ્રહાર કર્યા. તો મતદારો વચ્ચે પહોંચેલા ધવલ પટેલે પોતાની ઓળખ જાતે આપી અને પીએમ મોદીના નેતૃત્વમાં વિકાસની વાત કરી. સાથે જંગી લીડથી જીતવાનો દાવો કર્યો. અમારા કોઈ પણ પાર્ટીના ઉમેદવાર સાથે કોમ્પિટિશન નથી, ચાહે કોંગ્રેસનો ઉમેદવાર હોય કે બીજી પાર્ટીના ઉમેદવાર હોય. આ ચુનાવ મોદી સાહેબને 500-400 સીટ સાથે જીતાવાનો ચુનાવ છે. ભારતને વિકસિત બનાવવાનો ચુનાવ છે અને ભારતને વિશ્વગુરુ બનાવવાનો ઇલેક્શન છે અને એ સંકલ્પ લોકોએ કર્યો છે. નર્મદા જિલ્લામાં ભાજપે 6 કરોડના ખર્ચે અદ્યતન સુવિધાયુક્ત કાર્યાલય કમલમ નર્મદા બનાવ્યું છે, જેનું ઉદ્ઘાટન આવતીકાલે CR પાટીલના હસ્તે થશે. આ પ્રસંગે રાજપીપળામાં ભાજપની એક વિશાળ બાઇક રેલી યોજાશે. બાદમાં પાટીલ જાહેર સભાને સંબોધન કરશે. કાર્યક્રમમાં ભરૂચના સાંસદ મનસુખ વસાવા, છોટાઉદેપુરના ઉમેદવાર જશુભાઈ રાઠવા પણ ઉપસ્થિત રહેશે. અહીંના લોકસભા વિસ્તારની તમામ ચૂંટણીલક્ષી કામગીરીનું કમલમ નર્મદા મધ્યસ્થ કેન્દ્ર રહેશે. નર્મદા જિલ્લામાં મુખ્ય કાર્યાલય જે કમલમ બનાવવામાં આવેલું છે, તમે જોઈ શકો છો તેમ કે અદ્યતન સુવિધા સાથે આ જે કાર્યાલય બનાવવામાં આવ્યું છે, જે ખાસ તમામે તમામ જે સુવિધાઓ છે સુવિધા પૂર્ણ પાડવામાં આવી છે. જે લગભગ કોન્ફરન્સ હોલથી માંડીને તમામ પ્રમુખો બેસી શકે, જે જિલ્લા મોરચાના પ્રમુખો, લાઇબ્રેરીથી માંડી અને તમામે તમામ પ્રકારની અહીં સુવિધાઓ સજ્જ જે આ કમલમ બનાવવામાં આવ્યું છે, જેને આવતીકાલે CR પાટીલ જે પ્રદેશ અધ્યક્ષ છે જેઓ અહીં લોકાર્પણ કરવાના છે. ત્યારે આપણી સાથે જિલ્લા પ્રમુખ છે, તેમની સાથે વાત કરીએ. સર, કઈ રીતનું આ બિલ્ડિંગ બનાવવામાં આવ્યું છે, કેટલા ખર્ચે બનાવ્યું છે અને કઈ કઈ સુવિધાઓ છે ખાસ? નર્મદા જિલ્લો નાનો જિલ્લો છે, માત્ર 2 વિધાનસભા છે, છતાં 2 વિધાનસભા માટે પર્યાપ્ત સુવિધાઓ સાથેનું આ કમલમ નર્મદા બનાવવામાં આવ્યું છે. આ કાર્યાલયનું ઉદ્ઘાટન કોણ કરવાના છે અને કઈ રીતે શું પ્રોગ્રામ હશે એનો? આવતીકાલે 10 વાગે મારા પ્રદેશ અધ્યક્ષ આદરણીય CR પાટીલ સાહેબની પ્રેરણાથી આ કમલમ અમે બનાવ્યું છે અને તેઓશ્રીના હસ્તે આ કમલમનું ઉદ્ઘાટન આવતીકાલે 10 વાગે અમે કરવાના છે. નર્મદા જિલ્લાનો મુખ્ય જે મળું મથક છે રાજપીપળા ખાતે, ત્યાં આવતીકાલે આ કમલમનું જે લોકાર્પણ જે છે એ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ કરવાના છે, જેઓ સવારમાં 10 વાગે અહીં પહોંચશે અને ત્યારબાદ તેમની સાથે અનેક સાંસદો પણ આવશે. દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા. સમાચારોમાં હવે નજર કરીએ ટોપ 3 ખબરો પર. ભાજપ ધારાસભ્ય કેતન ઇનામદારે પરત ખેંચ્યું રાજીનામું. સાથે 2027ની ચૂંટણી નહીં લડવાની કરી જાહેરાત. અમદાવાદ પૂર્વથી ચૂંટણી ન લડવા અંગે રોહન ગુપ્તાના ખુલાસા. કહ્યું, કોંગ્રેસના મિત્રો જ પિતાને ભડકાવતા. કોંગ્રેસ નેતાઓએ મને ગદ્દારના મેસેજ કર્યા. બનાસકાંઠાના કોંગ્રેસના આગેવાનોના કેસરિયા. જોઈતા પટેલ, લેપજી ઠાકોર સહિત આગેવાનો અને કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા.